નમસ્કાર બાલ મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 135માં દાખલા નંબર 11થી 20 સુધીનું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલો નંબર 11. એક લંબચોરસ બાગની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 20 મીટર હોય તો તે બાગની ફરતે 3 હાળવાળી વાડ કરવા કેટલી લંબાઈનો તાર જોઈએ? તો આ દાખલાની અંદર સૌપ્રથમ આપણે લંબચોરસની પરિમિતિ શોધીશું અને ત્યારબાદ આપણે કેટલો તાર જોઈએ તેની આપણે ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આ પ્રકારનો એક લંબચોરસ બાગ છે. એની લંબાઈ છે 30 મીટર અને એની પહોળાઈ છે 20 મીટર. હવે જેની લંબાઈ 30 ને 20 મીટર હોય તો એની પરિમિતિ કેટલી થાય? તો આગળ આવા દાખલા આપણે ગણ્યા છે. તો સૂત્રની મદદથી આપણે ગણીએ કે બાગની પરિમિતિ એટલે કે લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ થાય. તો 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ કરીએ તો આપણને બાગની પરિમિતિ ખબર પડે. તો અહીંયા 2 કૌંસમાં લંબાઈ 30, પહોળાઈ 20 મીટર. ત્યારબાદ આપણે સાદુરૂપ આપીએ તો 2 20, 30 દુ 60 અથવા તો 30 વત્તા 20 કરીએ એટલે 50, 50 દુ 100 એટલે 100 મીટર એ બાગની પરિમિતિ થઈ. એટલે કે આ બાગની ફરતે આપણે વાડ કરી હોય તો એક તારની હાર કરીએ તો આપણને 100 મીટર તાર જોઈએ. અહીંયા પ્રશ્ન એવો છે કે તેની ફરતે 3 હાળવાળી વાડ કરવાની છે. તો એક વખત વાડ કરીએ તો 100 મીટર તાર જોઈએ. તો 3 વખત એટલે કે 3 હાર કરીએ તો 3 વડે એને ગુણીએ તો 100 ગુણ્યા 3 થાય. સૂત્રની મદદથી જોઈએ કે એક હારવાળી વાડ કરવા 100 મીટર તાર જોઈએ. તો 3 હાર કરવા હોય 3 લાઈન તો કેટલી તાર જોઈએ? તો 3 ગુણ્યા 100 એટલે 300 મીટર તાર જોઈએ. તો આપણું ઓપ્શન નંબર ડી 300 સેન્ટીમીટર મીટર. આપણે આમાં સેન્ટીમીટર આપેલા છે. આપણો જવાબ જે છે તે મીટરમાં છે એટલે કે ટૂંકમાં 300 મીટર વાડ તાર જોઈએ. ત્યારબાદ દાખલો નંબર 12. એક બાગ લંબચોરસ બાગની લંબાઈ 30 મીટર હોય તો તે બાગની ફરતે 2 હારવાળી વાડ કરવા 200 મીટરનો તાર જોઈએ. તે બાગની પહોળાઈ કેટલા મીટર હશે? હવે આ દાખલાની અંદર બાગની લંબાઈ આપેલી છે અને એમાં 2 હારવાળી વાડ કરવા માટે 200 મીટરનો તાર જોઈએ તે પણ અહીંયા આપેલું છે. તો એની પહોળાઈ કેટલી હશે તે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે એની પહોળાઈ શોધવા માટે જોઈએ તો જોઈએ આપણે અહીંયા કે બાગની પરિમિતિ બરાબર અહીંયા 100 મીટર એટલે કે 2 હારવાળી વાડ કરવાની છે. તો એક હાર માટે તો કે 100 મીટર જોઈએ. એટલે 200 છે એ બે હાર છે એટલે એક હાર માટે 100 મીટર એટલે એની પરિમિતિ કેટલી થાય? 100 મીટર. તો 100 કૌંસમાં આપણે આગળ સૂત્ર મૂક્યું તેવી જ રીતે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે 100 બરાબર 60 વત્તા એટલે કે હવે 2નો 30 સાથે ને 2નો પહોળાઈ સાથે ગુણાકાર કરવાનો હોય સાદુરૂપ આપીએ તો. તો અહીંયા આપણે જોઈએ તો 2 પહોળાઈ અને 60 લંબાઈ. હવે આપણે આગળ જોઈએ તો 2 પહોળાઈને આ બાજુ લઈએ અને 100ને આ બાજુ લઈએ તો બરાબરની આ બાજુ જ્યારે આપણે રકમ લઈએ છીએ તો ચિહ્ન બદલાય. સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર થાય. તો અહીંયા 100 ઓછા આપણે 60 કરીશું તો 40 જે થાય. ત્યારબાદ 2 પહોળાઈ એટલે પહોળાઈમાં 2 ગુણ્યા પહોળાઈ છે તો 2ને આપણે કૌંસની આ સાઈડ લાવીશું તો ભાગાકાર થશે એટલે 2
20 દુ 40 એટલે પહોળાઈ કેટલી થશે 20 મીટર. તો અહીંયા આપણે પહોળાઈ આવશે 20 મીટર પહોળાઈ થાય. હવે આપણે જોઈએ તો પહોળાઈ કેટલી આવશે, તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ આવશે. ચકાસણી કરવા જોઈએ તો 30 ને 30 60, 20 ને 20 40, 60 ને 40 100 થઈ ગયા, એટલે આપણી પરિમિતિ 100 બરાબર છે. બાદ દાખલો નંબર 13, એક ચોરસની પરિમિતિ 40 સેન્ટીમીટર છે તો ચોરસની પહોળાઈ કેટલી હશે. તો જેવી રીતે લંબચોરસની પરિમિતિમાં આપણે પહોળાઈને લંબાઈ શોધીએ છીએ, તેવી જ રીતે ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીને આપણે એની લંબાઈ અથવા તો પહોળાઈ આપણે શોધીશું. તો એનું સૂત્ર છે ચોરસની પરિમિતિનું લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 4 ગુણ્યા લંબાઈ, 4 વખત લંબાઈ કરીએ એટલે એની પરિમિતિ મળે, કારણ કે ચોરસની ચારે બાજુ સરખી હોય. હવે અહીંયા પરિમિતિ આપેલી છે 40, તો 40 બરાબર 4 ગુણ્યા લંબાઈ. હવે લંબાઈને આ સાઈડ લઈએ, આ ગુણાકારનો સંબંધ છે એટલે અહીંયા આવશે એટલે ભાગાકાર થઈ જશે. 4 દાન 40, તો લંબાઈ થશે 10 સેન્ટીમીટર. આવી રીતનો ચોરસ હોય તો આપણે 10 સેન્ટીમીટર કરીએ તો 10, 10, 10 ને 10, એટલે આપણે ચોરસની પરિમિતિ 40 અહીંયા થઈ ગઈ. તો હવે લંબાઈ કેટલી થઈ, એક બાજુની લંબાઈ કેટલી થઈ 10, તો આપણો જવાબ 10, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 14, સમઘનમાં કેટલી ચોરસ સપાટી સમાયેલી હોય છે. સમઘનમાં કેટલી ચોરસ સપાટી સમાયેલી હોય છે. તો આપણે ભાગ નંબર 133માં જોયું હતું, વિવિધ આકૃતિઓની સામે કેટલા ખૂણા, કેટલી બાજુ ને કેટલી સપાટી. તો એ જ રીતે આપણે સીધો જવાબ આવશે કે સમઘનમાં કુલ ચોરસ સપાટી 6 આવશે. દાખલો નંબર 15, લંબઘનમાં સામાન્ય રીતે કેટલી ચોરસ સપાટી હોય છે. હવે આપણે જોઈએ તો સમઘન જે છે એમાં બધી જ બાજુ લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ સરખું હોય, એટલે 6 સપાટી સરખી હોય. જ્યારે લંબઘનમાં ચોરસ સપાટી કેટલી હોય, તો લંબઘનની અંદર 2 સપાટી જે છે તે ચોરસ હોય, બાકીની સપાટી જે છે તેનું માપ અલગ હોય, એટલે ચોરસ સપાટી હોય એવા 2 બાજુ આવે. દાખલો નંબર 16, એક પાત્રા 20 સેન્ટીમીટર લાંબા વાયરમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે. જો આ લંબચોરસની પહોળાઈ 4 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય. તો આમાં પણ આપણે એનું સૂત્ર મૂકીને દાખલો ગણીશું કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. અહીંયા પરિમિતિ 20 સેન્ટીમીટર આપેલી છે, 2 લંબાઈ વત્તા પહોળાઈ આપેલી છે 4, લંબાઈ આપણે શોધવાની છે. તો અહીંયા સૂત્ર મુજબ 20 બરાબર 2 લંબાઈ અને 2 પહોળાઈ, 2 ચોક 8 થાય અને 2 લંબાઈ. હવે 2 લંબાઈને આ સાઈડ લઈએ, 20ને આ સાઈડ લેશો તો બાદબાકી થશે, 20માંથી 8 જાય તો 12. હવે 2 લંબાઈ છે તો લંબાઈ શોધવા માટે 2ને આ સાઈડ લેશું, 12 ભાગ્યા 2 થશે, એટલે કે 6 સેન્ટીમીટર એની જે છે તે પહોળાઈ થશે. ત્યારબાદ દાખલો નંબર 17, એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 320 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય. હવે આપણે પરિમિતિ કેમ શોધવી તે આપણે જોયું. પરિમિતિ આપેલી હોય તો લંબાઈ ને પહોળાઈ કેમ શોધવી તેનું સૂત્ર આપણે જોયું. અહીંયા આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. હવે ક્ષેત્રફળ શોધવાનું હોય તો સૌ પ્રથમ એની લંબાઈ પણ શોધવી પડે. તો આગળ આપણે દાખલો ગણ્યો તેવી રીતે પહેલાં આપણે એની લંબાઈ શોધીએ. તો અહીંયા એક ચોરસ આપેલો છે, ચોરસની પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ, પરિમિતિ 320 સેન્ટીમીટર છે, એટલે 320 ગુણ્યા બરાબર 4 ગુણ્યા લંબાઈને મતલબ શોધવા માટે 320ને આ સાઈડ લેશું એટલે ભાગાકાર થશે, 8 ચોક 32, 80 સેન્ટીમીટર શું થયું, તો કે એની લંબાઈ થઈ. હવે આપણને ખબર છે કે ચોરસની બધી બાજુઓ સરખી હોય
એટલે ચારે બાજુનો સરવાળો 320 થઈ ગયો. પણ આપણે શોધવાનું છે ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળનું સૂત્ર આપણે જોઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે લંબાઈ આપણને મળી ગઈ કેટલી છે 80. તો આપણે 80 ગુણ્યા 80 કરીએ તો 80 64 6400 ચોરસ સેન્ટીમીટર એ આ કેરમ બોર્ડનું ક્ષેત્રફળ થશે. એટલે આપણો સાચો જવાબ આવશે 6400 ચોરસ સેમી, ઓપ્શન નંબર સી. દાખલો નંબર 18. એક લંબચોરસ કાર્ડની પરિમિતિ 36 સેન્ટીમીટર છે. આ કાર્ડની લંબાઈ 10 સેન્ટીમીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. તો હવે આગળ આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધ્યું. અહીંયા આપણે લંબચોરસનું જે કહેવાય કાર્ડનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે કોઈપણ વસ્તુનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો એ લંબાઈ અને પહોળાઈ એ આપણને એનું માપ હોવું જોઈએ. અહીંયા લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી નથી. તો આપણે પહોળાઈ શોધીશું પરિમિતિ ઉપરથી. તો એનું સૂત્ર છે લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 36 પરિમિતિ છે, 2 કૌંસમાં લંબાઈ છે 10 સેન્ટીમીટર વત્તા પહોળાઈ. અને સૂત્ર મુજબ 36 બરાબર 2 દાન 20, 2 ગુણ્યા પહોળાઈ. હવે 36ને આ સાઈડ લાવશું, 36 ઓછા 20 એટલે 16, 2 પહોળાઈ. પહોળાઈ શોધવા માટે 2ને આ સાઈડ લેશું, 2 × 16, 8 સેન્ટીમીટર તે એની પહોળાઈ થઈ. લંબાઈ 10, પહોળાઈ 8. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 10, પહોળાઈ છે 8. 10 ગુણ્યા 8 કરીએ તો 10 × 80 ચોરસ સેન્ટીમીટર તે કાર્ડનું ક્ષેત્રફળ થશે. એટલે આપણો જવાબ આવશે 80 ચોરસ સેન્ટીમીટર. ત્યારબાદ દાખલો નંબર 19. એક ષટકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર હોય તો બાજુની આકૃતિની પરિમિતિ શોધો. તો આ આકૃતિની આપણે પરિમિતિ શોધવાની છે. તો ષષ્ટકોણ એને 6 બાજુ હોય. આપણે સૌપ્રથમ એ નક્કી કરીએ કે પરિમિતિ એટલે શું? તો કે આપેલી આકૃતિની ચારે બાજુના માપનો સરવાળો. હવે આપણે ષટકોણની પરિમિતિ આપેલી છે એટલે ષટકોણને કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ હોય. અને આપણે આગળ જોયું તેમ કે 6 જેમ ચોરસની પરિમિતિમાંથી આપણે લંબાઈ શોધી તો ષટકોણની શોધવા માટે 6 ગુણ્યા લંબાઈ કરવી પડે. તો આપણે એની લંબાઈ શોધીએ સૌપ્રથમ. તો ષટકોણની પરિમિતિ 30 છે અને એની બાજુ હોય 6. તો 6 વડે ગુણાકાર કર્યો અહીંયા. હવે એની લંબાઈ શોધવા માટે 30ને આ સાઈડ લેશું, 30 ભાગ્યા 6 કરીએ તો 5 સેન્ટીમીટર થશે. તો ષટકોણની એક બાજુનું માપ થશે 5 સેન્ટીમીટર. એટલે અહીંયા એક બાજુ કેટલાની થઈ? 5. તો હવે અહીંથી આપણે શરૂ કરીએ તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 50 સેન્ટીમીટર એ ષટકોણની પરિમિતિ થશે. ત્યારબાદ દાખલો નંબર 20. એક લંબચોરસ પ્લોટની લંબાઈ 25 મીટર અને પહોળાઈ 20 મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. આ દાખલો એકદમ સરળ છે કારણ કે અહીંયા લંબાઈ પણ આપેલી છે, પહોળાઈ પણ આપેલી છે. એટલે આપણે ફક્ત ગુણાકાર જ કરવાનો છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે લંબાઈ છે 25 અને પહોળાઈ છે 20. એટલે 25 × 50 અને બિંદુ એટલે 500 ચોરસ મીટર તે આ લંબચોરસ પ્લોટની લંબાઈ આનું ક્ષેત્રફળ થશે. એટલે કે ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ આવશે. મિત્રો, આજે આપણે ભાગ નંબર 135માં લંબચોરસની પરિમિતિ એનું ક્ષેત્રફળના દાખલાનું સોલ્યુશન મેળવ્યું. હવે પછી ભાગ નંબર 136માં આપણે આગળના દાખલાનું સોલ્યુશન મેળવશું. નમસ્કાર.